એની અંદર ખોટ થવા લાગી, ખાનગીકરણની પ્રક્રિયાને લીધે સરકારના અર્થતંત્ર પર, સરકારનું જે અર્થતંત્ર પર એની પર અસર થાય. કેવી અસર થાય કે આપણે જોઈએ, કામદારો સંગઠિત થયા, પણ જે તેના ઉદ્યોગો હતા તેને શું થવા લાગ્યું? નુકસાન થવા લાગ્યું. ખાનગી સાહસોની અંદર રોકાણ થયું, ધંધા વેપાર શરૂ કર્યા, બરાબર, પૈસા એકત્રીકરણ કર્યા, બધું જ થયું. પણ છેવટે શું થયું કે કામદારો સંગઠિત થયા અને મીટિંગ ભરીને નક્કી કરી હવે શું કરવાનું. જેટલા જેટલા એ લોકો ભેગા થયા તો એની અંદર જે આપણે અહીંયા ઉદ્યોગો જોઈએ છે તો આ ઉદ્યોગોને નુકસાન થવા લાગ્યું. માટે લોકો ક્યાં વળ્યા? ખાનગીકરણ તરફ વળવા લાગ્યા. હવે ખાનગીકરણ તરફ વળવા લાગ્યા એટલે જાહેર સાહસોને અલગ અલગ એક ખોટનું બતાવવા લાગ્યા. બરાબર. બીજી વસ્તુ કે આની અંદર ખાનગીકરણની અંદર સરકારે જાહેર સાહસો શરૂ કર્યા, ખોટ પણ થવા લાગી, સરકારના અર્થતંત્ર પર અસર થઈ. માટે અહીંયાનો જે વસ્તુ વિનિમય જે માંગ વસ્તુ છે, અહીંયાની જે ચીજ વસ્તુઓ છે તેની માંગ વિદેશોની અંદર વધી ગઈ. બરાબર. જાહેર સાહસ શરૂ કર્યા, ખોટ પણ થવા લાગી. પણ એક સમયે વિશ્વની અંદર એટલે કે આપણો જે માનવ સમાજ છે, આઉટ ઓફ કન્ટ્રી એટલે કે વિદેશી લોકો છે, ત્યાં આગળ માનવ સમાજનો ભાવ જે છે એ પણ વધવા લાગ્યો. બીજું એની આપણી ડિમાન્ડ વધી ગઈ. બરાબર. આવું બી અલગ અલગ વૈશ્વિકરણની અંદર ખાનગીકરણ તરફ લોકો વધ્યા ત્યારે આવા અલગ અલગ પ્રશ્નો થયા. બીજો પોઈન્ટ છે કે વૈશ્વિકરણ. વૈશ્વિકીકરણ એટલે શું? વૈશ્વિકીકરણ એટલે શું? તો વૈશ્વિકરણમાં એટલે કે સમગ્ર વિશ્વનું એક બનવું. શું કહેવાય? સમગ્ર જે વિશ્વ છે આપણું તેનું કેવું એક બનવું. વિશ્વનો કોઈ પણ દેશ અન્ય દેશ સાથે સરળ વેપાર ધંધો કરી શકે. ટૂંકમાં કે આપણે આઉટ ઓફ કન્ટ્રી કે વિદેશીની અંદર જો આપણે ધંધો બિઝનેસ કરવો હોય તો આપણે કરી શકીએ છીએ. બરાબર. તો અહીંયા આપી શકીએ વિશ્વનો કોઈ પણ દેશ અન્ય દેશ સાથે સરળતાથી વેપાર ધંધો કરી શકે છે. એ જોઈએ કે એકબીજા દેશો વચ્ચેના પરસ્પર સંબંધ અને તીવ્ર એકીકરણ આ પ્રક્રિયા વૈશ્વિકીકરણ કહેવામાં આવે છે. ટૂંકમાં કહ્યું તો વૈશ્વિકીકરણ એટલે શું? કે એક દેશ બીજા દેશ સાથે અલગ અલગ વેપાર ધંધો કરે છે. બરાબર છે. એક દેશ બીજા દેશ સાથે વેપાર ધંધો અલગ અલગ રીતે કરે છે. તેને આપણે વૈશ્વિકીકરણ કહેવામાં આવે છે. આ વિદ્યાર્થી મિત્રો આની અંદર અલગ અલગ સંસ્થાઓ પણ કામ કરે છે, ભાગ ભજવી રહી છે. બરાબર. જેવું કે WTO, તમે નામ સાંભળ્યું છે. WHO નામ સાંભળ્યું છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. બરાબર. તો એવી રીતે અહીંયા એકબીજા દેશો વચ્ચેના પરસ્પર સંબંધ થાય, તીવ્ર એકીકરણ એટલે કે વેપાર વિનિમય વધે. આ પ્રક્રિયાને વૈશ્વિકીકરણ કહેવામાં આવે છે. બરાબર. એટલે કે ઇન્ડિયાનો માલ છે તો આપણે સમજી લો કે આપણે કોઈ પણ બધી વસ્તુઓ અમેરિકામાં લીધી છે તો તેના માટે વૈશ્વિકીકરણ કરવું જરૂરી છે, કે સંબંધ વધવો જરૂરી છે. તો અહીંયા વિશ્વ વેપાર સંગઠન નામની સંસ્થા છે જે WTO નામથી ઓળખાય છે. WTO નામથી ઓળખાય છે, વેપાર સંગઠન સંસ્થા. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે એની આગળ જોયું હતું. બરાબર. ખાનગીકરણ, જાહેર સાહસો. બરાબર. એ ખાનગીકરણમાં શું છે, જાહેર સાહસો શું છે, એના પછી આપણે મુદ્દો ચાલી રહ્યો છે. બરાબર. જેની અંદર આપણે જોઈએ તો વૈશ્વિકીકરણની અસરો. અહીં આગળ મુદ્દો જો કે વૈશ્વિકીકરણ એટલે શું. બરાબર. અને તેની અસરો કેવી કેવી થઈ રહી છે તે. બરાબર. એ અસરોને અલગ અલગ રીતે આપણે રોજગારીની તકો આપણે જોઈશું. બરાબર. તો રોજગારીની નવી તકો ઊભી છે વૈશ્વિકીકરણને કારણે. વૈશ્વિકીકરણને કારણે રોજગારી તકો કેવી છે? નવી ઊભી છે. બરાબર. બીજું, રોજગારી નવી તકો કેવી ઊભી છે? તો વૈશ્વિકીકરણની અસરો છે આ કેવી રીતે થઈ ગઈ? સમજી લો કોઈ જગ્યાએ જોબની અપોઇન્ટમેન્ટ થાય છે તો પહેલા કેવું કે એક જગ્યાએ જોબની અપોઇન્ટમેન્ટ આવે. બરાબર. તેની અંદર 2500 રૂપિયા લેવાના 5 જણને 2500 રૂપિયા. એ વેચાણ બતાવે. અત્યારે ટેકનોલોજીને કારણે નવા કોર્સ ખુલી રહ્યા છે, નવી જગ્યાઓ, નવી ટેકનોલોજી છે. બરાબર. તો તેના માધ્યમથી વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ, બરાબર, જેન્ટ્સ હોય લેડીઝ હોય, એને ટૂંકમાં 18 વર્ષથી ઉપરના જે લોકો અત્યારે શિક્ષણ લઈ રહ્યા છે, ભવિષ્યમાં લેશે. બરાબર. તો એ લોકોને પણ અહીંયા આપણે રોજગારી તકો નવી ઊભી થઈ છે. બરાબર. બીજું કે ફોન, ફેક્સ, મોબાઈલ, ઈમેલ, ઇન્ટરનેટ,
વગેરે જેવા સાધનોથી આર્થિક વિકાસની ગતિ વધી છે. પહેલાના જમાનામાં કેવું હતું કે આપણે કોઈ પણ જગ્યાએથી કોઈ ઈમેલ તો આપણે બરાબર છે સમજી લો, કોઈને આપણે કોઈ વાત કહેવી હોય, કોઈ ચર્ચા કરવી હોય તો પહેલા માધ્યમ હતું પત્રાચારનું માધ્યમ હતું. પહેલાથી કોઈ પત્રો મોકલવામાં આવતો, યાત્રા દિવસે પત્ર જાય, યાત્રા દિવસે પછી તેનો જવાબ આવે, બરાબર. તો એવી રીતે પત્રાચાર થતો હતો. એથી બે ત્રણ દિવસ લાગી જ્યારે પહેલા આપણે સમજીએ કે ફોન અગર કોઈને કશું કામ હોય તો આપણે ફોન પૂછી લઈએ છીએ કે ક્યાં છે આ કામ છે, બરાબર. બીજો કહીએ ફેક્સ. સમજી લો આવતો આપણે કે વિદેશમાંથી મારે કોઈ કાગળની મારે કોપી જોઈતી હશે, કોઈ વસ્તુ જોઈતી હશે તો મારે શું કરવું પડશે? મારે ફેક્સ નંબર એનો ત્યાં આપવો પડશે જે વ્યક્તિને, એટલે બરાબર. તો એ વ્યક્તિના ફેક્સ નંબર આપી છે, એ વ્યક્તિ શું કરશે? મારે જે ડોક્યુમેન્ટ જોયો છે એ મને ડોક્યુમેન્ટ ત્યાંથી ફેક્સ મશીન દ્વારા મને મોકલાવશે, બરાબર છે. અને ફેક્સ મશીન દ્વારા જે મને મોકલાવશે એ મને એકદમ ઓછા સમયની અંદર મને મળી જશે. બીજું કે મોબાઈલ, બરાબર. કોઈ વ્યક્તિને આપણે વાતચીત કરવી છે તો આપણે કોઈ પણ પહેલા કેવું તો મોબાઈલ ઘરે જ હતો, તો ઘર કાં એસટીડી માં આપણે મોબાઈલ ફોન કરતા, એસટીડી આઈએસટી પીસી જેને આપણે જે મોબાઈલ ફોન કહીએ છીએ, બરાબર છે. તો એવી જ રીતે અહીંયા ફોન, ફેક્સ, મોબાઈલ એની બધી સુવિધા છે અત્યારે આપણે જોઈએ છે કે 2021 ની અંદર કેવી કેવી નવી નવી કંપનીઓ મોબાઈલ અત્યારે આવે છે, બરાબર. કે નવી નવી સુવિધાઓ એની અંદર હોય છે. ત્યારે પહેલા વાતચીત કરતા હતા, હવે તો આપણે વિડીયો કોલ ના માધ્યમથી આપણે બીજાને જોઈ પણ શકીએ છીએ અને વિડીયો કોલ દ્વારા આપણે વાત પણ કરી શકીએ છીએ. બીજું છે ઈમેલ, બરાબર. સૌથી પહેલા આપણે શરૂઆત થઈ ગઈ છે ઈમેલ, જેને કહીએ, બરાબર. એ ઇન્ટરનેટના માધ્યમથી તમે ઈમેલ યુઝ કરી શકો છો. એની માટે નેટ જરૂરી છે, બરાબર. તો ઈમેલ, તો એની અંદર કોઈ પણ તમારે આપણે પત્રાચાર જ છે એક પ્રકારનો, પણ એક એનો ભાગ છે. આ છે કોમ્યુનિકેશન જ છે, એક પ્રકારનો ભાગ છે. વગેરે જેવા સાધનોથી આર્થિક વિકાસની ગતિ વધી છે. તો આ બધાનો વસ્તુ જો આપણે ફોન, ફેક્સ, મોબાઈલ, ઈમેલ, ઇન્ટરનેટ આ બધાનો ઉપયોગ અત્યારે 100% નહીં પણ 1000% કરતા પણ વધારે થઈ ગયો છે, જેથી તમારો સમય પણ બચે અને કામ પણ વ્યવસ્થિત મસ્ત દેખાતું હોય છે. આગળ બહુરાષ્ટ્રીય કંપનીઓ યજમાન દેશોની કંપની સાથે, યજમાન દેશો એટલે કે બીજી કંપનીઓ સાથે, દેશોની કંપની સાથે સંયુક્ત સાહસ કરવા લાગી. બહુરાષ્ટ્રીય કંપની એટલે કે આપણી કંપની છે, બરાબર છે. સમજી લો કે ફોર્સ કંપની ગાડી છે, અહીંયા આપણે લખ્યા કે ભારતમાં વિદેશી ફોર્ડ મોટર્સ, બરાબર. આ કંપની કારના યંત્રોનું ઉત્પાદન આપણા ભારતમાં થાય છે. કંપની છે આઉટ ઓફ કન્ટ્રી નહીં, લોન્ચ થાય છે બહારથી, બરાબર. પણ જે એના જે યંત્રો જે છે, એના જે સાધનો છે એ અહીંયા મળે છે, જેવું કે એનું બહારનું છે, બરાબર. એના અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ છે જેની અંદર, બરાબર. એ આપણા ભારતની અંદર મળે છે. તો ભારતમાં વિદેશી ફોર્ડ, વિદેશમાં મળે આ કંપની, વિદેશી ફોર્ડ મોટર્સ કંપની કારના યંત્રોનું ઉત્પાદન ભારતમાં કરાવે છે. અહીંયા એનું ઉત્પાદન થાય, તૈયાર લઈને આપણા કંપની મોકલવામાં આવે છે. એનો લાભ પણ થશે આપણા ભારત દેશના જે લોકો કંપનીમાં કામ કરે છે તે બધાને. બીજું કે માલ સામાનની ગુણવત્તા જળવાતા ઓછી કિંમતે સારો માલ સામાન ગ્રાહકોને મળવા લાગ્યો, બરાબર. માલ સામાનની કિંમતની અંદર, બરાબર. તો વાત છે કે માલ સામાનની ગુણવત્તા જળવાતા ઓછી કિંમતે સારો માલ સામાન ગ્રાહકો સુધી મળવા લાગ્યો. કિંમત ઓછી હતી, બરાબર, તો માલ સામાનની ગુણવત્તા વધારે સારી હતી. ભારતમાં ચીની રમકડાનું વેચાણ 70 થી 80% વધી ગયું. 70 થી 80% ભારતમાં જે ચીની રમકડા હતા, અત્યારે આપણે જો કે ચીનના માલનો આપણે બહિષ્કાર કરીએ છીએ, બરાબર. કોઈ પણ વસ્તુ નાની હોય, મોટી પ્લાસ્ટિકની હોય, ગમે તે વસ્તુ છે તો આપણે એનો બહિષ્કાર કરીએ છીએ, કારણ કે એ આપણા માટે ખતરારૂપ બની જાય છે દિવસ દિવસ. ભારતમાં ચીની રમકડાનું વેચાણ 70 થી 80% વધ્યું હતું. તેના કારણે આપણા ભારતના લઘુ ઉદ્યોગ એટલે કે ગૃહ ઉદ્યોગો પણ નુકસાન થઈ ગયું. આપણા લઘુ ઉદ્યોગોને પણ નુકસાન થઈ ગયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું તો વૈશ્વિક પ્રણાલીની અસરો કે રોજગારી નવી તકો, ટેકનોલોજી, ઇન્ટરનેટ, મોબાઈલ